થોડોક આમ ડિસ્ટન્સ રાખો. વ્હાઈટ, ગ્રીન, બ્લુ. બનાવ્યું છે રોટલો, ભાખરી, ઓળો અને સલાડ છે, દૂધ છે. બેહી ગયા. ફાઇનલી ગાઈસ અત્યારે હું તમને કહી દઉં, તમને વેઇટ નહીં કરાવું તો અત્યારે અમારે અહીંયા છે ઓળા રોટલાની પાર્ટી. તો હા, અમે સ્પેશિયલ ઘરેથી અહીંયા ઓળા રોટલાની પાર્ટી કરવા આવ્યા છે ખેતરે, કારણ કે ખેતરની મજા બહુ જ અલગ હોય છે. તો ચાલો હવે તમે બધા તૈયાર રહેજો, હું તમને બતાવીશ કેવી રીતના અમે બનાવશું, શું કરશું, કારણ કે આખું ફેમિલી આવી ગયું છે. જુઓ, કારણ કે આ વખતે બધાને ખેતરે બનાવવાનો પ્લાન હતો, એટલે અમે લોકો ખેતરે આવી ગયા છીએ અને જો આ બધી તૈયારી શરૂ થઈ ગઈ છે. તો તમે લોકો પણ અમારી સાથે બન્યા રહેજો, તમને પણ મજા આવશે. અમે રાત સુધી અહીંયા છીએ તો નહીં જમીન મજા આવશે ને? હા, આ જોડા રોટલાની પાર્ટી છે, આવી જાવ કે બધા? હા પપ્પા તારે પણ. તો ચાલો હવે શું કરશું, આગળ ફાટી રહી જાવ. હા પાડી નાસ્તો કરીને બેહી ગયા છે. એમને આ ખડ કેમ બધું તો ઉકાઈ ગયેલું પડ્યું હોય છે. કેશોર પપ્પા એટલે હું આવી ને એમાં પડ્યું. વેણ નાખી દેવાય છે. થાકી ગયો. એ તો હટપટો જીવ છે ને, તો હક જ નહીં થાય ને. તો ઠુસ ઠુસ કરતા હો, ઠુસ ઠુસ. ફાસ્ટ બોલીશું. સ્ટાર્ટ કર દે પેલા વિચાર. રેડી? હા, અવાજ ન કરતા. બ્લુ. એમ ખુશું નહીં, ડાયરેક્ટ જમ્પ જ મારવાનો. હા, બ્લુ, ગ્રીન, વ્હાઈટ. હા, ગ્રીન માં, ગ્રીન માં. હા, તમે અવાજ ન કરતા, બરોબર? વ્હાઈટ, ગ્રીન, વ્હાઈટ, ગ્રીન, બ્લુ, ગ્રીન, બ્લુ. આ જયમીન આવડ આવડ. થોડોક આમ ડિસ્ટન્સ રાખો. હા હા, તું દઈ પૂછ. ગ્રીન, વ્હાઈટ, ગ્રીન, ગ્રીન, બ્લુ. આવડ. ગ્રીન, વ્હાઈટ, ગ્રીન, બ્લુ. ગ્રીન, બ્લુ, ગ્રીન, બ્લુ, ગ્રીન, વ્હાઈટ. તું એક એક પગે લેશો ભાઈ, એમ ના હોય. હા, ગ્રીન, બ્લુ, ગ્રીન, બ્લુ, ગ્રીન, બ્લુ, ગ્રીન, વ્હાઈટ, વ્હાઈટ, ગ્રીન, બ્લુ, ગ્રીન, વ્હાઈટ, ગ્રીન, બ્લુ. ગ્રીન, વ્હાઈટ, ગ્રીન, વ્હાઈટ. ગ્રીન, ગ્રીન, વ્હાઈટ, વ્હાઈટ, ગ્રીન, વ્હાઈટ, ગ્રીન, ગ્રીન. આ મોની મે આવડ આવડ. તો ત્યારે જો રમી રમીને ભૂખ લાગી ગઈ છે, તો અમે બધા દાળ ફ્રાય ખાવા બેસી ગયા, લેતા આવ્યા હતા. તો જમીન ભૂખ લાગી ગઈ ને?
અને અત્યારે હવે છે ને હાંજ પડી ગઈ છે ને ઠંડી વધી ગઈ છે ને મમ્મી જો ઈ ખાવો છે તો ત્યારે જો જમીન ભૂખ લાગી છે ને ખાઈ લીધું ને ઠંડી તે લાગવા મળી છે ખાઈને સ્વેટર બેટર પહેરી ને બધા જો આ બે કંઈક ચર્ચા કરે છે કાંઈક કુસુર કરે છે મસ્ત જમી કાઢીને થાકી ગયા હતા ક્યારના બે ગયા હતા અને રાતના વાગી રહ્યા છે 7 અને તમે લોકો જોઈ શકો છો કેટલું અંધારું થઈ ગયું છે તો અત્યારે હવે ધીરે ધીરે ઓળો ને એવું બધું બનાવવાની તૈયારી શરૂ કરશું કારણ કે સ્પેશિયલી માટે લાવ્યા છીએ અત્યારે અમે તો મસ્ત બધા બેઠા હતા વાતો ચીતું કરી રેમાં કાયરવાઈ બધું તમને વ્લોગમાં બતાવીશ એન્ડ અત્યારે જો જે બધી તૈયારી હાલે છે અત્યારે તમને અહીંથી કોઈ બતાવતું હશે કે નહીં ખબર નહીં મને કારણ કે જો બધા એટલા બધા અંધારામાં જે બધા લાઇટો બાઇટો શરૂ કરે અહીંયા લાઇટનું જોબ કરે છે આવડા હરખું થઈ ગયું છે એન્ડ હજી તો કહેવાય ને કેમ તો 6:30 7 વાગી ગયા છે 7 વાગે ત્યાં બંધ થઈ ગયું અને અમારા ભાભી જો અહીંથી બાવળિયાને બધું વીણે બેન ને તો સારું ચાલો આપણે ફટાફટ હવે બનાવીએ મેં તો ક્યાંય બતાતું નથી નીચે રીંગણા ને એવું ઓળાના રીંગણા શેકવાની તૈયારી શરૂ છે જો એટલે બધું ગોઠવાઈ ગયું છે અહીંયા એમ રાજા એમ કે આમ આની પર રીંગણા મૂક દે પછી ઓલો ભૂસો આની પર નાખી દે અને આ થોડું હેઠળનું વધારે કરો કારણ કે ઈ પછી રીંગણા ઓલા તોડું કરતી હતી દડીને આવશે ને તો પછી બહાર નીકળશે એટલે હેઠળનું વધારે રાખો ઉપરનું તમને થોડુંક ઓછું હશે ને તો હાલશે ચૂલો તૈયાર થાય છે આ તો એમ કરો ખાડો કઈ તો હું એમ જ કરતો ખાડો કરીને થોડું કામ રાખું તો ઊભું રહી જાય હરખું એમ આથી લાકડા નાખો એમ કરો આવડી લાવો તો એ આલે આવ બધા ઓળાના રીંગણા ને બધું કાઢી દીધું છે અને એમાં બેન ને બધા કાવે પૈકી બધો મસાલો ને એવું સુધારવાનું છે હવે અને જો તારે હાલ્યા આ મોન બધું શાક ને એવું કાઢી દીધું છે બધું ધીરે ધીરે સમારશું અને સામે બધી તૈયારી હાલે છે શેકવાની અહીંયા બધા ફોન ને બધું રાખી હા અહીંયા ચાલુ થઈ જાય કેટલા બીજા બધા ઓળો ખાવા ઓળાની તૈયારી શરૂ કરી દીધી એમ ને હા થઈ ગઈ શરૂ જેને ખાવો હોય તો ઓળો કરવા જેને નો ભાવતો હોય હાલો ન ભાવતો હાલો એમ તો જો અત્યારે હવે અમે બધું સુધારવા બેસી ગયા છીએ અને અંધારું જો કેવું થઈ ગયું છે અને સામે જો ઓળો શેકાય છે ઓળો ચાલો હવે બધા સમાજે તમે લોકો પણ આવી જાવ બધા તમે ડુંગળી લેજો મમ્મી ફોલી મૂકે છે બધા એવું છે બધા એમ જ છે બધા એક હાથે થોડી સુધારાય ના બીજી છરી કેમ મૂકીને આવી જો અહીંયા ગતિયા જેમાં જે હમણાં બધા એક બબે સુધારતા સુધારાઈ ગયું છે અહીંયા ડુંગળી સુધારવાની તૈયારી હાલે છે અને આ બેન ત્યારે કોથમરી ને એવું સુધારે છે પપ્પા આવી ગયા છે ઘરે ગયા હતા એટલે પપ્પા આખી રાત રીતના ખેતરે દોઈ તો રોજ એને આવતો જો આ બત્તી ને એવું લઈને હા જો આવી રીતના બત્તી કરીને જો આવી રીતના બધી બાજુ સુધારાઈ ગયું છે અને તે ખેતર અંધારું કેટલું છે જો આવી નાખે પપ્પા મોડે સુધી પપ્પા કેટલા વાગ્યા સુધી હોય પપ્પા 2 વાગ્યા સુધી હોય 2 વાગે પછી તો મેળો થઈ જાય ને હવે જવાનું નાખી જવાનું નાખી જવાનું 1 વાગે સા બનાવીને 7 મિનિટ પછી છે ને બે હવાનું બીજા આટા મારવાનું જો આવ્યા પૂરું છે જો સામે રીંગણા થઈ ગયા વાહ વાહ જો રીંગણા શકાઈ ગયા છે મસ્ત જે ફાજો થઈ ગયું નહીં ઓળો થઈ જાય પછી રોટલા એમ કરો હા એમ જ હોય ને પછી રોટલા ખાઈને બેસવા માંડાય જો અત્યારે ઓળો ને ફોલે છે મમ્મી ક્યાં છે તું એમ ન બન તું બીજાની બીવરાય જો અત્યારે છે ને ગાયા રોજડા ને એવું હોઈ શકે એટલે જો બધું પપ્પા છે ને જો જોવે છે એવી રીતના આમ લાઈટ કરીને બધા અવાજ કરે છે બધા જો બી ગયા છે ખબર પડી ને કે રોજડા આવ્યા છે એમ તો બી ગયા બીક બીક નો કરતી બેન તું તો આ ઈ તો બીજાની બીવરાવશે મમ્મી તો રાતનો તો બહુ દાંડો હતો હવે કોઈ નામ ને મારે કે દાંડો ન મારે દાંડો નતો મારતો તો મને સાટી દે બીક નો ઠંડી લાગે હા એ છે ને અમાર બેન બનાવે છે મોટા બેન જો મસ્ત ઓળો બનાવે છે એમના હાથનો ઓળો ઘર ખાવ તો આપ બહુ ન કરું તાપ તો કર તો શું થાય લસણ નાખું છે હા બસ બહુ
આ બાજુ નાખી દાર આ બાજુ મૂકી દે લસણ મરચું છે ને પાછું છે એટલે તો ટમેટા નાખવાના ને અડધો અડધા સંભારામાં આવડા છે મગ નાખજો ને એ રાજ તો આ કાફે ખાલી થાય ને તો રોટલા આ વિપુલભાઈ હા ફોન પર હજી એક લેતા આવો ને લાઈટ ઓછી પડે છે. આમાં લઈ લો આમાં તો વાંધો નહીં સાફ કરી નાખ ને ગાભા તો જો ઓળો મસ્ત તૈયાર થાય છે અહીંયા બધા વગર કરે છે. જેમીનભાઈ ને પપ્પા બે બેહી ગયા છે અને એમાં બેન બનાવે છે. હા મેં જો મમ્મી ભાખરી સોરી રોટલા ને ભાખરી બે કરે છે. પેલા પણ બેન ની બધું સમારે છે અત્યારે નહીં બતાય અંધારામાં. અને મરચા છે ને એવું લાગે તો તળીને આમાં પેલા મરચા તળી નાખ્યો તો સાફ બાસ મરતા થોડી ન નખા ખોટી ધક્કો થઈને જ ગયો હવે મરચા તળી તો જો ઓળો તૈયાર થઈ ગયો છે ને અહીંયા તાર મમ્મી રોટલા કરે છે અને આ બધા આયા બતાતા નથી કામ તો જો આહા તો જો અત્યારે ખેતર છે ને આ ભાખરી કરીશ કઈ ભૂલી જશે નહીં તો અત્યારે હવે આવી રીતના કરીએ છીએ તો બે જાય એકદમ દેશી ભાખરીને બધા ધારવાને દી જાય એમ જ કર મારા સાસુ અને આ તમારી મોટા નણંદ છે ને એ નાના એવા હતા 1.5-2 વર્ષની એને જુનાગઢ જતા તે જુનાગઢ જાય એટલે પછી તમે એમને રખડતા અને છે ને પેલેટીમાં ગયા હા ઈ સારું લાગતું હતું પેલેટીમાં ગયા ને એટલે પછી અમારા ગામનો ત્યાં એક કોળીનો મોટો બોલ્યો હા છે પ્રમુખ છે હા કે અમે ત્યાં ગયા એટલે અમે એમ કીધું હવે તમારે હોવાનું છે ને તમે અત્યારે સૂતા પેલા હવારમાં કે આખા ભાવનગર જુનાગઢમાં રખડ્યા ડુંગળો તો અમે ન સરી ત્યાં પણ જો ડુંગળો સીધા કારણ કે અમે લીલા હાલે કે ચેડવી પડે એમ થાય ન હાલે છે અશોકને મેં જેમ જોઈને તમે જાઓ અને બે બેઠા પછી આખા જુનાગઢમાં રખડ્યા રિક્ષા આખી રિક્ષા જ કરી રિક્ષા વાળો આપણે કહી દે કે અહીંયા છે તો રસોઈનું બધું બની ગયું છે આમ થોડો કાંટો માટો મારીએ હવે અને ત્યાં ઠંડી પણ વધી ગઈ છે થોડો કાંટો બાટો મારતા આવીએ ગાઈસ ઓળો રોટલો તૈયાર છે તો બધા આવી જાઓ જમવા માટે આવી જાઓ લો બધા લ્યો આવી જાવ બધા આ બધા બેન ત્યાંથી શરૂઆત હાલો આવી ચાલો આમાં જીરું નાખી દો ને એમાં કોણ લ્યો બધા બોલાવી લો બધા જમવા તો આવી જાઓ જમવા બધા કેટલું કહેજો બસ બસ હાલો જમવા આ તો બતાતો જ. મિક્સ કરો તો જો બનાવ્યું છે રોટલો ભાખરી ઓળો અને સલાડ છે દૂધ છે એન્ડ મસાલા છાશ મરચા તો આવી જાઓ બધા જમવા માટે જેમીને પાણી આપવું પડશે વહી જાય કેવી મજા આવી ઓળો રોટલો ખાવાની વાડીએ શું નો મજા આવે ખાવાની તો અમારી ખુદની વાડીએ આવીને મસ્ત ઓળો રોટલો બનાવીને મજા પડી ગઈ મજા બાકી જે નથી ઈ લોકો બહુ મિસ કરશે નથી બધા રહી ગયા હવે નહીં મેળ આવે તમારા લોકોનો એક જ વાર પ્રોગ્રામ થવાનો તો એ થઈ ગયો હવે નહીં મેળ આવે હવે તમે કહેશો તોય નહીં અમારી ગઈ હવે નહીં તો બધા મજા આવી ગઈ ને અત્યારે જો બધા શું કહ્યું તમને બતાવું એકવાર તો જો અત્યારે મસ્ત બધા તાપણી કરીને બેસી ગયા છે કારણ કે ઠંડી છે અને તમે હા જો અત્યારે મસ્ત કરીને બેસી ગયા છે ને તમે અંધારું એકવાર જોઈ શકો છો અને અત્યારે મસ્ત ઠંડી ગજબની છે એટલે બધા જો તાપણી કરીને બેસી ગયા છે